સુરતમાં સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ સામે ગેરવર્તનના આરોપ થયા છે। વકીલો રજૂઆત કરતા ગેરવર્તન કર્યાના આરોપ લાગ્યા છે। સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। કલેક્ટર કચેરીએ પહોંચી વકીલોએ રજૂઆત કરી હતી અને ગેરવર્તન કરનાર HR પટેલ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। એક વખત એન્ટ્રી એમને નામંજૂર કરી, એની સામે મેં અપીલ કરી સિટી પ્રાંતમાં। અપીલ કર્યા પછી એ હુકમ લઈને ફરીથી સિટી સર્વેમાં અરજી કરી તો પણ એ એન્ટ્રી પાડતા નથી અને 7 મહિના થઈ ગયા છતાં એન્ટ્રી ન પાડી। પ્રાંતના હુકમનો બી અનાદર કર્યો એટલે હું રૂબરૂ મળવા ગયો તો મને જણાવવામાં આવ્યું કે હું વકીલોને સાંભળતી નથી, મારી ચેમ્બરમાં વકીલોને આવવાની મનાઈ છે। મોટી મોટી રકમની કોઈ પણ કામ હોય સમયસર કાયદેસરનું કામ કરતા નથી, લબરાવવામાં આવે છે અને મુશ્કેલીમાં પ્રજાને પણ મૂકવામાં આવે છે। 80% અરજીઓ અરજદારોની પરત મોકલવામાં આવે છે।